નમસ્કાર. યોગાહાર આહારનો યોગ આ વિષય અંતર્ગત આપણે રોગ થવાના કેટલા કારણો છે. આપણે રોગ થવાના જેટલા કારણો વિશે સમજ્યા એમાં સૌથી મહત્ત્વનું કોઈ કારણ હોય તો એ છે ખોરાકને ચાવ્યા વગર ખાવાથી કબજિયાત થાય. અને આપ સૌ જાણો છો કે કબજિયાત બધા રોગોનું મૂળ છે. હવે ખોરાકને ચાવતા નથી તો એની આપણને નુકસાન કઈ રીતે થાય છે. તો સૌથી પહેલાં એ સમજવું પડશે કે ભગવાને બનાવેલા તમામ શાકાહારી પ્રાણીઓ ચાવીને રસ કરીને ખાય છે. મનુષ્ય પણ શાકાહારી પ્રાણી તરીકે ડિઝાઇન કરેલું છે અને મનુષ્યએ પણ ચાવીને ખાવું ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે ચાવીને ખાતા નથી ત્યારે એમાં નુકસાન જે થાય છે એ બે પ્રકારના છે. એક તો ખોરાક ચાવ્યા વગર જઠરમાં જાય, જઠરમાંથી નાના આંતરડામાં જાય અને ત્યાં ફસાય. અને બીજું નુકસાન એ થાય કે તમે જ્યારે ચાવતા નથી એટલે મોઢાની લાળ ખોરાક સાથે ભરતી નથી અને જે ખોરાકનું પાચન આપણા મોઢાથી સ્ટાર્ટ થતું હોય છે એમાં લાળનો અભાવ થાય એટલે એના નુકસાન થાય છે. તો આ બંને વાતોને આપણે થોડા વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું. માની લો કે તમે ઝડપથી ઉતાવળમાં કોઈ વસ્તુ ખાઓ છો. માની લો ખીચડી ખાઓ છો અને આપણા ગુજરાતમાં ખીચડીની અંદર મગફળીના સિંગદાણા નાખવાની એક પરંપરા છે. તમે ઉતાવળમાં ખીચડી ખાઓ છો અને સિંગદાણો ચાવ્યા વગર જઠરમાં પહોંચી જાય છે. ખીચડી ખાઈ લીધા પછી તમને યાદ આવે કે સિંગદાણો ચાવવાનું રહી ગયું, તો શું તમે સિંગદાણાને પાછો લાવી શકશો ચાવવા માટે? નહીં લાવી શકાય. અચ્છા, તમારા જઠરમાં બ્લેન્ડર મિક્સર જેવું કંઈ હોય છે? આવું કંઈ હોતું નથી. હવે આ આખો સિંગદાણો જઠરમાં તો પહોંચી ગયો. જઠરમાંથી આગળ ક્યાં જશે? નાના આંતરડામાં કે મોટા આંતરડામાં? નાના આંતરડામાં. નાનું આંતરડું કેટલું લાંબુ હોય છે તમને ખબર છે? 7 થી 8 મીટર. અહીંયા ચિત્રમાં તમને દેખાય છે નાનું આંતરડું છે. તો આ નાનું આંતરડું જે પેટની વચ્ચે છે એ 7 થી 8 મીટર લાંબુ. 7 થી 8 મીટરને તમે ફૂટમાં કન્વર્ટ કરો તો અંદાજે 25 થી 30 ફૂટ લાંબુ નાનું આંતરડું તમારા પેટમાં છે. કેટલી જગ્યા? આપણા 2 હાથના ખોબામાં સમાઈ જાય એટલી જગ્યામાં. હવે 30 ફૂટ આંતરડું કોને કહેવાય? કે 3 માળના મકાનમાં ધાબે જાઓ, ઉપરથી નીચે લટકાવો, આટલું લાંબુ આંતરડું જમીને ટચ થાય, આટલું લાંબુ આંતરડું તમારા પેટમાં ખોબા જેટલી જગ્યામાં સમાયેલું છે. હવે 30 ફૂટ આંતરડું, નાનું આંતરડું ખોબા જેટલી જગ્યામાં સમાય ક્યારે? જાડું હોય કે પાતળું? પાતળું. કેટલું પાતળું હોય ખબર છે તમને? તમારી હાથની નાની ટચલી આંગળી જેટલું પાતળું હોય. તમારું નાનું આંતરડું તમારી ટચલી આંગળી જેટલું પાતળું છે. તમારા ઘરમાં નાનું બાળક હોય તો એનું નાનું આંતરડું એની ટચલી આંગળી જેટલું પતલું હોય. હવે આ નાનું આંતરડું ટચલી આંગળી જેટલું પતલું છે, એની ચામડી તમે કાઢી નાખો તો અંદરનો રસ્તો કેટલો રહેશે? હા, સ્વાભાવિક છે કે આટલો બોલ પેન જેટલો પતલો. હવે આ બોલ પેન જેટલા પતલા આંતરડાની અંદર સિંગદાણો જાય, પાણીપુરીનો ચનો ઘૂસી જાય, ભાખરીનો ટુકડો ઘૂસી જાય તો શું થાય? ફસાય કે ના ફસાય? ફસાય. અચ્છા, તમે ધક્કો મારવાવાળા કોઈ રાખ્યા છે અંદર કે આવો કંઈ માલ આવી જાય તો મદદ કરી આપજે ભાઈ? આવી તો કંઈ વ્યવસ્થા નથી. આ આંતરડા બિચારા ધક્કો મારીને થાકી જાય. પેલો ચાવ્યા વગરનો ખોરાક આગળ જાય જ નહીં. ટ્રાફિક જામ થાય. આ ટ્રાફિક જામ થાય છે એને જ કબજિયાત કહેવાય છે. અને આ જ બધા રોગોનું મૂળ છે. દુનિયાભરની 90% હોસ્પિટલો અને 90% બીમારીઓ ફક્ત મનુષ્યની આ એક નાની ભૂલના કારણે ચાલે છે. એટલે હું તો એવી અપેક્ષા રાખું છું કે દરેક હોસ્પિટલના દરવાજા આગળ એક મોટું બોર્ડ લગાવવાની આવશ્યકતા છે કે તમે ચાવીને ખાતા નથી એટલે અહીંયા હોસ્પિટલના ધક્કા ખાઓ છો. આ એક નાની વાતને આપણે ગંભીરતાથી લેતા નથી. બધા જ લોકો જાણે છે કે ચાવીને ખાવું જોઈએ, પરંતુ ચાવીને ખાવાનો સમય કોઈની પાસે નથી.
આ ગૂગલના જમાનામાં સમયનો અભાવ છે. લોકો પાસે કસરત કરવાનો સમય નથી, યોગ કરવાનો ટાઈમ નથી, ચાવીને ખાવાનો સમય નથી. હવે સમયના અભાવમાં જો તમે ચાવ્યા વગર ખોરાક ખાશો તો કબજિયાત થશે, અને કબજિયાત બધા રોગોનું મૂળ થશે. કેમ કે આંતરડામાં ફસાયેલો ખોરાક ઝડપથી આગળ જાય નહીં. આ આંતરડાને ભગવાને મોઢું આપ્યું હોત ને તો રોજ તમને ટપલી મારીને યાદ કરાવે, ભાઈ આવો માલ નહીં નાખો, અહીંયા તકલીફ પડે છે. તો આ નાના આંતરડા સામે જોવાનું રાખો, ચાવ્યા વગર નાખશો નહીં. અચ્છા, તમને એવું લાગશે કે સાહેબ ચાવીને ખાવાનું તો કામ નવરા માણસોનું છે. હવે નવરા માણસો ચાવીને ખાય એવું નથી. હું તમને એક સરસ એક્ઝામ્પલ આલું કે દુનિયાના મહાન નેતાઓ પણ ચાવીને ખાવાની આદતવાળા ઘણા બધા નેતાઓ થઈ ગયા. આપણા ભારતમાં મહાત્મા ગાંધીજીને તો બધા ઓળખે છે. મહાત્મા ગાંધીજીએ જ્યારે સાબરમતીના કિનારે બનાવ્યું ગાંધી આશ્રમ, એ વખતે એમને મળવા માટે એક અમદાવાદની મોટી મિલના માલિક વિદેશી ગાડી લઈ અને એમને મળવા આવેલા. જ્યારે એ મિલ માલિક એમને મળવા આવ્યા ગાંધીજીને, ત્યારે ગાંધીજીએ મિલ માલિકને એવું કીધું કે ભાઈ તમારે જે કંઈ કામ હોય એ કહો, એટલે આપણે પહેલું કામ પતાવી દઈએ, પછી મારે જમવા બેસવું છે. એટલે મિલ માલિકને એમ કે કંઈ જમવામાં થોડી લાંબુ વાર લાગે, એટલે એમને ગાંધીજીને કીધું કે તમે જમી લો, પછી આપણે શાંતિથી વાતો કરીએ, જો મારું કામ છે એની વાત કરીએ. ગાંધીજીએ બીજી વાર કીધું ના તમારું કામ પહેલું પૂરું કરી લઈએ, પછી મારે જમવાનું છે. પેલા કે ના તમે જમી લો પછી આપણે કરીએ. ત્રીજી વાર ગાંધીજીએ કીધું કે મારે જમવાનું છે, તમારું કામ લીપટાઈ દઈએ. છતાં પેલા ના એગ્રી થયા. ગાંધીજી રૂમમાં જમવા જતા રહ્યા. જમવા ગયા, 15 મિનિટ થઈ, બહાર ના આવ્યા. 30 મિનિટ થઈ, છતાં બહાર ના આવ્યા ગાંધીજી. 45 મિનિટ થઈ, પછી ગાંધીજી બહાર આવ્યા, અને બહાર આવીને તરત જ પેલા મિલ માલિકને કીધું કે હું નહોતો કહેતો મારે જમવાનું છે, તમારું કામ પહેલું પતાવી દો, તમારે ખોટો અહીંયા 1.5 કલાક બેસી રહેવું પડ્યું ને. આ ઘટનાનો ઉલ્લેખ એક નેચરોપથીની બુકમાં, ગાંધી આશ્રમની બુકમાંથી મેં વાંચેલો છે. હવે આવડા મોટા મહાન નેતા પણ એમની રાહ કોઈ ઉદ્યોગપતિ જોતા હતા, છતાં એમને જમવામાં ઉતાવળ ના કરી. આ ઘટના ઉપરથી શીખ શું લેવાની? ચાવીને ખાવાની વાત તો સામાન્ય છે, પણ સૌથી મોટી શીખ એ લેવાની છે કે તમે જમવા બેઠા હોય ને તમારી રાહ કોઈ ગમે તેવો મોટો વ્યક્તિ જોતો હોય તો પણ તમારે તમારી શરીર સાથે ગદ્દારી કરવાની નથી. તમે તમારા શરીરના નહીં બનો તો તમે દુનિયાના નહીં બની શકો. પોતાના શરીરને સાચવવાનું જે ધ્યાન ન રાખી શકતો હોય એ વ્યક્તિ દુનિયાના કોઈ કામનો નથી. તો અહીંયા આ ચાવીને ખાવાનું મહત્ત્વ ખાલી નવરા માણસોને જ છે એવું નથી. આ ચાવીને ખાવું એ ખૂબ જ જરૂરી છે. અને તમે જો તમારી પાસે ચાવીને ખાવાનો સમય ન હોય તો એવા ટાઈમે એવું ખાશો જ નહીં કે જેને ચાવવાની જરૂર પડે. એવા ટાઈમે તમે એવો લિક્વિડ ખોરાક ખાઈ લો, ચટણી સ્વરૂપે લઈ લો, કોઈ ફ્રૂટ ખાઈ લો, તરબૂચ, ટેટી, પપૈયા કે કેળા ખાઈ લો. માની લો જલ્દી ઉતાવળમાં ખાઈ બી ગયા તો કમસે કમ આંતરડામાં એનો ફસાવાની તો તકલીફ ન પડે, આંતરડાને તો લોડ ન પડે. એટલે તમારી પાસે સમયનો અભાવ હોય તો ભગવાને બુદ્ધિ આપી છે, એવા સમયે તમારે એવો ખોરાક ખાવો જોઈએ કે જેને ચાવવાની જરૂર ન પડે. હવે ચાવીને ન ખાય એટલે કબજિયાત થાય છે. હવે ઘણા લોકો એમ કહે છે કે સાહેબ છોડો, ચાવીને ખાવાનો ટાઈમ કોઈની પાસે નથી. અને ઘણા તો મેં એવું કહેતા સાંભળ્યા છે કે સાહેબ મરવાનો ટાઈમ નથી. તો આવા લોકોને હું એક વાત કહેવા માગું છું કે ભાઈ આ ધરતી ઉપર રહેતા કોઈ પણ લેવલના વ્યક્તિ હોય, ચાહે મોટા અધિકારી હોય, ચાહે મોટા ઉદ્યોગપતિ હોય, ચાહે મોટા નેતા હોય, ચાહે મોટા ધર્મગુરુ હોય, આ દુનિયા પર રહેતી કોઈ પણ વ્યક્તિએ પોતાનું શરીર સારું રાખવું હોય તો 3 એવા કર્મ છે, 3માંથી એકને ટાઈમ આપવો ફરજિયાત છે. આ વાતો યાદ રાખજો તમે. સૌથી પહેલું, ચાવીને ખાવાનો સમય આપશે એનું શરીર સારું રહેશે, એને કબજિયાત થશે નહીં, બીમારીઓ આવશે નહીં, લાંબુ આયુષ્ય ભોગવશે. અચ્છા, કોઈ કહે છે મને તો ચાવીને ખાવાનો ટાઈમ નથી, તો એમને એમનું શરીર સારું રાખવું હોય તો બીજું કર્મ છે યોગા, કસરત કરવાનો ટાઈમ કાઢવો પડશે.
જો તમે ચાવીને ખાવાનો સમય નથી આપતા તો તમારે કસરત, યોગા, એક્સરસાઇઝ કરવાનો ટાઈમ કાઢવો પડશે, તો જ શરીર સારું રહેશે. અચ્છા, કોઈ કહેશે મને તો ખાવાનોય ટાઈમ નથી, કસરત, યોગા, એક્સરસાઇઝ કરવાનો પણ ટાઈમ નથી, તો પછી ડૉક્ટરને ટાઈમ આપવો પડશે. હા, ક્યાંક તો ટાઈમ આપવો જ પડશે. તમે એકમાંથી તો છૂટવાના જ નથી. સમય નહીં આલો તો પછી શું થશે વિચારો. જો તમે ચાવીને ખાવાનો સમય નહીં આલો, તમે યોગા કસરત કરવાનો ટાઈમ નહીં આલો અને ડૉક્ટરને પણ ટાઈમ નહીં આલો, તો પછી ઉપરવાળા પાસે જવાનો ટાઈમ આપવો પડશે. હા, ભગવાને 100 વર્ષ આલ્યા છે અને જો તમે વહેલા પતી ગયા, ઉપર પહોંચી ગયા, તો ભગવાન દરવાજા નહીં ખોલે. ભગવાન તો એમ જ કહે છે કે તને 100 વર્ષ આલ્યા હતા, શું કાં વહેલા પાછા આવી ગયા, બહાર બેસો. દરવાજો ખોલે નહીં, તમને ભગવાન બહાર બેસાડે. તમે કંટાળીને પાછા નીચે આવો. નીચે આવો એટલે તમારા કુટુંબવાળે તમારું શરીર મૂકી રાખ્યું હોય, સળગાઈ મારી હોય. હવે તમે ક્યાં જાઓ? તમે જે ભાઈબંધ દોસ્તારો જોડે રોજ ગપાટા મારતા ઊભા હો, ત્યાં જઈને તમે ઊભા રહો. લોકો તમારી વાતો કરતા હોય, તમે લોકોની વાતો સાંભળી શકો, પણ લોકો તમને જોઈ ના શકે. શું થવું પડે? ભૂત. આ ભૂત ના થવું હોય ચાઈને ખાજો, નહીં તો વહેલા મરી ગયા તો ભૂત થવું પડશે. હા, એટલે આનું મહત્ત્વ બહુ છે. ચાવીને ખાવાથી કબજિયાત તો ન થાય, રોગ ન આવે, પણ એ સિવાયના બીજા ઘણા બધા ફાયદા છે. આ બીજા ફાયદા પણ ધ્યાનમાં રાખો, કારણ કે મનુષ્યનો સ્વભાવ છે ફાયદા દેખાય તો જ કામ કરે. એટલે ગુજરાતીમાં કહેવત છે કે લાલો લાભ વગર લોટે નહીં. એટલે બીજા ફાયદા પણ હું તમને બતાવી દઉં કે એના કેવા કેવા ફાયદા થાય છે. અચ્છા, તમે નાના બાળકને ચાવીને ખાવાની આદત પાડો, તો નાનું બાળક જ્યારે ચાવીને ખાશે એટલે એને કબજિયાત થશે નહીં, બીમારીઓ આવશે નહીં. એટલે પહેલો સૌથી મોટો ફાયદો એ થઈ ગયો. અચ્છા, બીજો ફાયદો શું થાય કે જ્યારે બાળક ચાવીને ખાવાની આદત પાડે તો એનામાં ધીરજનો ગુણ વધે કે ઘટે? વધે. હવે ધીરજને યોગની ભાષામાં ધ્યાન કહેવાય, અને ધ્યાન એટલે અંગ્રેજીમાં મેડિટેશન કહેવાય. હવે જે બાળકનામાં ધીરજનો ગુણ વધ્યો હોય એટલે એનું ધ્યાન વધે, ધ્યાન વધે એટલે એની યાદશક્તિ વધે. હવે સ્કૂલમાં ભણવા જાય, ટીચર ભણાવે તો એને વધારે યાદ રહે કે ના રહે? વધારે યાદ રહે તો ઘરે આવીને ટ્યુશન કરાવવાની જરૂર પડે ખરી? વગર ટ્યુશને સારા માર્ક્સે પાસ થાય. તો બે ફાયદા થાય, એક તો બીમાર ના પડે, બીજું ભણવામાં હોશિયાર થઈ જાય બાળક. અચ્છા, ત્રીજો સૌથી મોટો ફાયદો એ થાય. ત્રીજો ફાયદો એ થાય કે બાળક ધીરજવાન થઈ જાય. કોઈ પણ કામ કરવું હોય તો એ ધીરજપૂર્વક કરે. અને તમને બધાને ખબર છે કે જે કામ ધીરજપૂર્વક કરવામાં આવે એ કામ સફળ રીતે અને સારી રીતે કામ પૂરું થાય. એમાં કામની અંદર ભૂલો રહેવાના ચાન્સ બિલકુલ ઓછા થઈ જાય. હવે જે બાળક ધીરજવાન હોય, ચાવીને ખાવાની આદતવાળો હોય, હવે એને જ્યારે એના સ્કૂલ ટીચર, એના વડીલો કે એના મા બાપ કંઈ બી વાત કહે તો આ બાળક ધીરજવાન હોય તો એ પૂરી વાત સાંભળે. અને બાળક જ્યારે પૂરી વાત સાંભળે તો એ ઉતાવળિયા પગલાં ભરે નહીં, ખોટા ઝઘડા કરે નહીં અને ખોટી જીદ કરે નહીં. હવે જીદ કરે નહીં તો ઝઘડો થાય નહીં, અને ઝઘડો ના થાય તો બાળકને આપણે ઠપકો આપવાનો કે એને મારપીટ કરવાની જરૂર પડે નહીં. હવે ખાલી આ એક કામ કરવાથી તમારા બાળકમાં આટલા ફાયદા થતા હોય. એક તો બાળક બીમાર ના પડે, બાળક ભણવામાં હોશિયાર થઈ જાય, અને કદાપી ખોટી વાતની જીદ કરે નહીં. કારણ કે તમે જે કંઈ વાત કરશો એ શાંતિથી પૂરી સાંભળશે તો સમજી લેશે કે મારા મમ્મી પપ્પા, મારા ટીચર, મારા વડીલો, દાદા દાદી મને શું કહેવા માગે છે. તો એ ઝઘડો કરશે નહીં, જીદ કરશે નહીં. તો આનાથી વધારે તમે બાળકો પાસે અપેક્ષા શું રાખો છો? બીમાર ના પડે, ભણવામાં હોશિયાર હોય, કહ્યા ગરા થઈ જાય, કોઈ પણ વાતને સમજી લે, આનાથી વધારે બાળકો પાસે આપણે અપેક્ષા શું રાખવાની? તો ખાલી ચાવીને ખાવાની આદતથી આટલા લાભ મળતા હોય તો તમે આજથી જ નક્કી કરી લો કે ઘરના તમામ સભ્યો જમવા બેસે એટલે બધા જ ચાવીને ખાય, એનું દરેક વ્યક્તિ એકબીજાનું ધ્યાન રાખે. હા, શરૂઆતમાં ચાવીને ખાવાની આદત પાડવી પડશે. એટલે ખાસ કરીને હું ઘરની જે
બહેનો છે જે રસોડું સંભાળે છે, ભોજન તૈયાર કરે છે, આ બહેનોને મારી વિનંતી છે કે ઘરના જે સભ્યો જમવા બેસે એટલે તમે એમના મોઢા ઉપર નજર રાખો. એક કોળીઓ 32 વાર ચાવે નહીં તો ખાલી વેલણ બતાવવાનું તો રાખો. કમસે કમ વેલણ હાથમાં રાખીને આમ કરશો ને તો પણ બાળક અથવા તમારા ઘરવાળા ચાવીને ખાસી, અને ચાવીને ખાસી તો બીમાર નહીં પડે અને લાંબુ આયુષ્ય ભોગવી શકશે. તો આ જમાનામાં આ ચાવીને ખાવાની આદત એ ઘરે ઘરે જરૂર છે. મેં માર્ક કર્યું છે, મેં જોયું છે કે જેના ઘરમાં ચાવીને ખાવાની આદત નથી હોતી ત્યાંના બધા જ સભ્યો શોર્ટ ટેમ્પરવાળા હોય, નાની નાની વાતે ગુસ્સે થઈ જાય, ઝઘડા કરે અને રોજ ઘરમાં મહાભારત થતું હોય છે. એટલે તમારા ઘરમાં મહાભારતનું વાતાવરણ જોઈએ છે કે રામાયણનું વાતાવરણ જોઈએ છે, તમારે નક્કી કરવાનું. તમે ઘરના બધા સભ્યોને ચાવીને ખાવાની આદત પાડો તો ઘરમાં મહાભારત થશે જ નહીં, ઝઘડા થશે જ નહીં. અને તમે ચાવીને ખાવાથી લાંબુ આયુષ્ય ભોગવાય છે આવા લોકોને પણ તમે તમારા જ સમાજમાંથી શોધી શકશો. તમારે એક કામ કરવાનું, તમારે એવી વ્યક્તિ તમારા સમાજમાં, ગામમાં, વિસ્તારમાં કે શહેરમાં એવી વ્યક્તિ શોધવાની જેની ઉંમર 80થી વધારે હોય અને એક પણ રોગની દવા ન ખાતા હોય. આવા માણસો તમે શોધજો, તમારા જ વિસ્તારમાંથી તમને આવા મળી જશે. તો આવા વ્યક્તિઓને તમે જ્યારે એમને શોધો તો એમના ઘરે જઈને જોવાનું, જ્યારે જમવા બેસે એટલે ધીરે ધીરે ચાવીને ખાય છે કે ઉતાવળમાં ખાય છે. ખાલી આટલું જ તમે માર્ક કરી આવો, તમને એના ઉપરથી જ ખબર પડી જશે કે ચાવીને ખાવાથી લોકો લાંબુ આયુષ્ય ભોગવે છે. હા, હમણાં થોડા સમય પહેલાં નરેન્દ્ર મોદી સાહેબના મધર ગુજરી ગયા. હીરાબા 100 વર્ષ જીવેલા, એક પણ રોગ નહોતો. તો એમની જે રેગ્યુલર મેડિકલ ચેકઅપ કરવા જવાવાળા ડૉક્ટરે મને ખુદને કહેલું છે કે હીરાબા ચાવીને ખાતા, એમને એક પણ રોગ નહોતો. તો સમય કાઢવો બહુ જરૂરી છે. સમયના અભાવ હોય તો એવું ભોજન ખાઓ કે જેને ચાવ્યા વગર પણ ખાઈ જઈએ તો કોઈ તકલીફ ન પડે. તો એવા ટાઈમે તમે ક્રશ કરેલું ફ્રૂટ ખાઈ લો, ચટણી સ્વરૂપે ખાઈ લો, લિક્વિડ ડાયટ લઈ લો. એ તો તમારા હાથમાં છે. પણ કદાપી પોતાના શરીર સાથે ગદ્દારી નહીં કરો. જે પોતાના શરીરનો ના થઈ શકે એ બીજા કોનો થવાનો છે. એટલે સૌથી મોટું આ બાબતનું ધ્યાન રાખવાનું છે કે ચાવીને ખાવાની આદત. અચ્છા, આયુર્વેદ એવું કહે છે કે આપણા જઠરની અંદર 50% જઠર આપણું ખોરાકથી ભરાવવું જોઈએ અને 50% જઠર આપણા મોઢાના લાળથી ભરાવવું જોઈએ. હવે જ્યારે તમે ચાવીને ખાઓ છો એટલે તમે જે ખોરાક ખાઓ છો, મોઢામાં મૂકો છો અને જ્યારે ચાવો છો એટલે એમાં મોઢાની લાળ ભરે છે. અચ્છા, મોઢાની લાળ જે છે એની પ્રકૃતિ આલ્કલાઇન હોય છે, સાથે સાથે એન્ટીબેક્ટેરિયલ પણ હોય છે. તમને ખબર છે કે ક્યાંક કોઈક વાગી ગયું હોય, ચામડી ઉપર ઘા પડ્યો હોય તો મોઢાની લાળ લગાવવાથી એ ઝડપથી રૂજ આવે અને ત્યાં પાક થતો નથી. હા, પ્રાણીઓ પણ એકબીજાના સાથે ઝઘડો થયો હોય અને કોઈ કંઈ થયું હોય તો એ લોકો પ્રાણીઓ પણ એ જીભથી એ જે ઘા પડ્યો હોય ત્યાં ચાટતા હોય છે, એના ઉપર લાળ ચોંટાડતા હોય છે. આ તમે જોયું હશે. તો આ લાળ જે છે એ આપણા શરીરના ખોરાકને પાચન થવા માટે બહુ મહત્ત્વની છે, એન્ટીબેક્ટેરિયલ છે, સાથે સાથે આલ્કલાઇન પણ છે. એટલે તમે જ્યારે ખોરાકને રાંધીને ખાઓ છો અને એસિડિક ખોરાક ખાતા હોવ છો એટલે એ એસિડિક ખોરાકમાં લાળ ભરવાથી ખોરાકની પ્રકૃતિ આલ્કલાઇન તરફ ઢળે છે અને શરીરને નુકસાન નથી કરતું. આપણા શરીરને શાકાહારી છે અને આપણા શાકાહારી શરીરમાં ફરતો લોહીની pH વેલ્યુ આલ્કલાઇન રહેવી જોઈએ. તમે કુદરતમાં જેટલા બી શાકાહારી પ્રાણીઓ છે, ખિસકોલીથી લઈને હાથી સુધીના તમામ શાકાહારી પ્રાણીઓના લોહીની pH વેલ્યુ ચેક કરશો તો એ આલ્કલાઇન મળશે. તો આપણા શરીરના લોહીની pH વેલ્યુ પણ આલ્કલાઇન રહેવી જોઈએ. જો તમે લાળ સાથે ખોરાક ખાશો તો એ ખોરાક આલ્કલાઇન થશે અને શરીરમાં ગયા પછી નુકસાન નહીં કરે. જો તમે ચાવ્યા વગર ખાઓ છો અને રાંધેલો ખોરાક, એસિડિક ખોરાક ખાઓ છો તો એમાં લાળ ન ભરે તો એ એસિડવાળો ખોરાક જઠરમાં જશે, આંતરડામાં જશે, લોહીમાં જશે અને લોહીની pH વેલ્યુ એસિડિક બનશે, જે રોગનું કારણ બને છે. તો ચાવ્યા વગર ખાવાથી આટલી સમસ્યાઓ થાય છે. ચાવીને ખાવાથી ફાયદા
ઘરમાં ઝઘડા ન થાય, બાળકો ભણવામાં હોશિયાર થાય, કબજિયાત થાય નહીં, બીમાર પડે નહીં અને ઘરમાં રામાયણ જેવું વાતાવરણ રહે. મહાભારતનો કોઈ ચાન્સ જ ના રહે. તો તમારે નક્કી કરવાનું છે કે તમારા ઘરમાં વાતાવરણ મહાભારત રોજ થાય એવું રાખવું છે કે પછી રામાયણ જેવું રાખવું છે, એ તમારે નક્કી કરવાનું છે. તો આજથી જ નક્કી કરી લો કે હવે આપણે ઘરમાં દરેક સભ્યને ચાવીને ખાવાની આદત પાડીશું. હા, જે લોકો વૃદ્ધ છે, વડીલો છે, જેમના દાંત નથી અથવા પડી ગયા છે, ચાવીને ખાઈ શકતા નથી, તો આવા વડીલોને તમારે જે કંઈ ખોરાક આપો એ એવો આપવાનો, ક્રશ કરીને આપવાનો, લિક્વિડ બનાવીને આપવાનો અને એમને ચમચી સાથે આપવાની. વડીલને કહેવાનું કે ખોરાકને ચમચી લઈ મોઢામાં મૂકે, થોડી વાર મમરાવે. દાંત હોય તો જ ચાવવું એવું જરૂરી નથી. દાંત ન હોય તો મમરાવી તો શકાય. મોઢામાં મમરાવાથી મોઢાની લાળ ભરશે અને લાળ સાથે ખોરાક પેટમાં જશે તો વડીલોની બીમારીઓમાંથી પણ એમને રાહત થઈ જશે. એટલે વડીલોને શારીરિક તકલીફો ઓછી થશે અને જે સિનિયર સિટીઝન છે એ લોકોના શરીરમાં રોગ ન હોય તો એ લોકોનું કામ રિટાયરમેન્ટમાં તો શું હોય, ભજન અને ભક્તિ આ સિવાય અને સેવાના કામ કરવાના હોય. તો શરીર સારું હશે તો ભગવાનની ભક્તિ કરી શકશે અને ભક્તિ કરી શકશે તો મોક્ષ માર્ગે આગળ વધી શકશે. અને શરીરમાં જો રોગ હશે, શરીરમાં કષ્ટ હશે, દુઃખમાં પીડાતા હશે તો નહીં ભગવાન યાદ કરી શકે, નહીં ભક્તિ કરી શકે અને ભગવાન પાસે માગતા રહેશે એ ભગવાન મને ઉપાડી લે. તો આવા માગવું પડે એવા મતનો કોઈ મતલબ નથી. એટલે આપણે શરીરને એવું રાખીએ કે બીમારી વગર લાંબુ આયુષ્ય ભોગવી શકીએ અને લાંબુ આયુષ્ય ભોગવાય તો એના જીવનનો ફળશ્રુતિ રહે છે, જીવનનો મતલબ રહે છે. બાકી ભગવાને આપેલું શરીર જો આપણે સાચવી ન શકીએ તો એનો કોઈ મતલબ નથી. બુદ્ધિશાળી પ્રાણી તરીકે આપણે આનું મહત્ત્વ રાખવું જોઈએ. જો શાકાહારી પ્રાણીઓ પણ ચાવીને ખાતા હોય તો આપણે શા માટે ચાવીને ન ખાઈએ? અભણ ઢોર પણ ચાવીને ખાય છે તો આપણે તો ભણેલા ગણેલા છે, સામાજિક પ્રાણી છે, બુદ્ધિશાળી પ્રાણી છે, તો આપણે આપણા શરીરનું ધ્યાન રાખવા ચાવીને ખાવું બહુ જરૂરી છે. આવતા એપિસોડમાં આપણે ચાવ્યા વગર ખાવાથી શરીરમાં બીજા કેવા નુકસાન થાય છે એ જોઈશું. નમસ્કાર.